નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં એટલે કે જુલાઈ 2026માં ગુજરાતના કયા પ્રખ્યાત મસાલા બજારના જીરું અને વરિયાળીને જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઊંઝાના. ક્યાંના? ઊંઝાના. તો એશિયાના સૌથી મોટા મસાલા બજાર તરીકે જાણીતા ઊંઝા માટે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ભારત સરકારની જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીને પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિથી ઊંઝાના આ બંને કૃષિ ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સત્તાવાર આગવી ઓળખ તેમજ કાયદાકીય રક્ષણ મળશે. પ્રયાસો અને સહયોગ. એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલના સતત પ્રયાસો તેમજ ગુજરાત સરકારના બાગાયત વિભાગ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ઈડીઆઈઆઈ ગુજરાતના સહયોગથી આ સફળતા મળી છે. નકલી પ્રોડક્ટ પર રોક. આ ટેગ મળવાથી હવે વૈશ્વિક બજારમાં ઊંઝાના નામે નકલી કે હલકી ગુણવત્તાનું જીરું કે વરિયાળી વેચનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકશે. ખેડૂતોને ફાયદો. ઊંઝાના મસાલાની બ્રાન્ડ વેલ્યુ વધવાને કારણે જે સ્થાનિક ખેડૂતો છે, જે વેપારીઓ છે, એમને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારા ભાવ મળી રહેશે. ઓકે, જીઆઈ ટેગની વાત આવી, તમને ખબર છે જીઆઈ ટેગ માટેનો એક્ટ આવ્યો તો 1999. એની જે રજિસ્ટ્રી છે એ ચેન્નઈમાં આવેલી છે અને 10 વર્ષની અવધિ માટે હોય. ભારતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ 2004-05માં દાર્જિલિંગની ચા, વેસ્ટ બંગાળ, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ છોટા ઉદેપુર છે, એના સંખેડાનું ફર્નિચર 2007-08માં. જીઆઈ ટેગ માટેનું એક સ્પેશિયલ જીઆઈ સ્ટોર છે આપણા ભારતમાં. એ ક્યાં બન્યો હતો? ગોવામાં બન્યો હતો. તમને ખબર છે છેલ્લે આપણે ભણ્યા હતા કે એક રાજકોટ જિલ્લાનું એક ગામ છે, એની જે પટારી હોય એને જીઆઈ ટેગ મળ્યો હતો. તમને યાદ હોય તો તમે જણાવી શકો છો. હું શું કોની વાત કરું છું, કમેન્ટમાં લખજો. દર વર્ષે વર્લ્ડ યુથ સ્કિલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 15મી જુલાઈ, એટલે કે આજનો દિવસ. તો દર વર્ષે 15મી જુલાઈના રોજ યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને સાહસિકતાની કુશળતાથી સજ્જ કરવા માટે, એના જે વ્યૂહાત્મક મહત્વને માન્યતા આપવા માટે આ દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વર્તમાન અને ભાવિ વૈશ્વિક પડકારોને દૂર કરવા માટે જે કુશળ યુવાનો છે એમની મહત્વપૂર્ણ ભૂમિકા એને પણ પ્રકાશિત કરે છે. 2015માં આ દિવસે સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત થઈ હતી. આ દિવસ કૌશલ્ય ભારત મિશનને પ્રારંભની 6ઠ્ઠી ના આવે 10મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય આ પ્રસંગ નિમિત્તે ડિજિટલ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. 2026ની થીમ છે સ્કિલ્સ ફોર શેર્ડ ફ્યુચર.
બરાબર. અહીંયા વર્લ્ડ યુથ સ્કિલ ડે કીધું છે. તમને કોઈ પૂછે ઇન્ટરનેશનલ યુથ ડે ક્યારે મનાવવામાં આવે છે તો શું કહેશો? કમેન્ટમાં લખજો. ભારતની અંદર રાષ્ટ્રીય યુવા દિવસ કોઈ પૂછે તો 12 જાન્યુઆરી આવે. ઓકે. ભારતીય વાયુસેના વિશ્વમાં 3જા સ્થાને. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ WDMMA એના વૈશ્વિક રેન્કિંગ 2026માં જાહેર થયું છે, જેમાં ભારતીય વાયુસેના ચીનને પાછળ છોડી વિશ્વમાં 3જું સ્થાન એને મેળવ્યું છે. રેન્કિંગ પ્રથમ સ્થાને અમેરિકા છે, બીજા સ્થાને રશિયા છે, ત્રીજા સ્થાને ભારત છે. ભારત સતત 5મી વખત ચીન કરતાં આગળ રહ્યું છે. ટ્રુ વેલ્યુ રેટિંગ. WDMMA માત્ર વિમાનોની સંખ્યા નહીં પરંતુ વિમાનોની ગુણવત્તા, આધુનિકીકરણ, ઓપરેશનલ ક્ષમતા અને સ્થાનિક ઉત્પાદનના આધારે રેટિંગ આપે છે. ભારત આગળ હોવાના કારણો. ભારતીય વાયુસેના પાસે સંતુલિત કાફલો છે. આત્મનિર્ભર ભારત હેઠળ સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન અને સતત આધુનિકીકરણને કારણે ભારતનો સ્કોર ચીન કરતાં વધુ છે. ભારતીય વાયુસેનાની વાત કરીએ તો ભારતીય વાયુસેનાના ચીફ છે. ચીફને શું કહેવાય? એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે. વાઇસ ચીફ નવા આવ્યા, તમારે જણાવવાનું છે કોણ છે, અને એના માટેનો દિવસ 8મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, ગૌરવ સાથે આકાશને સ્પર્શ કરીએ, એ તેનો મુદ્રાલેખ છે. યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ છે એ પણ રમવા મળશે. ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા વર્ષ 2026ની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદીમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે નીતા અંબાણી. કોણે? નીતા અંબાણી, મુકેશ અંબાણીના ધર્મપત્ની. તો રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. રિલાયન્સ ફાઉન્ડેશન છે ને એના. તો ફોર્ચ્યુન ઇન્ડિયાની વર્ષ 2026ની સૌથી શક્તિશાળી 100 મહિલાની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સૌ મોટું યોગદાન નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને શિક્ષણ, સ્વાસ્થ્ય અને રમતગમત ક્ષેત્રે દેશના 10 કરોડથી વધુ લોકો, જેમાં 2.9 કરોડ બાળકો છે, તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવ્યા છે. જુલાઈ 2026માં એમને સામાજિક સેવાઓ અને અમેરિકાના પ્રતિષ્ઠિત સેવાઓ માટે શું આપવામાં આવ્યું હતું? આપી હ્યુમેટેરિયન એવોર્ડ. અને આ યાદીમાં તમે જો HCLના રોશની નાદાર મલ્હોત્રા બીજા નંબર પર છે. નીતા અંબાણીના પુત્રી ઈશા અંબાણી 7મા નંબર પર રહ્યા છે. શક્તિશાળી મહિલાઓની વાત છે. બરાબર છે, તો આ યાદ રાખજો. આગળ વધીએ. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન કોણ છે? સનાઈ તકાઇચી. તો જાપાનના વડાપ્રધાન સનાઈ તકાઇચીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચે એક ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય સમિટ યોજાઈ, જેમાં બંને દેશોએ પોતાની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે નવો રોડમેપ જાહેર કર્યો હતો. 3 મહત્વપૂર્ણ કરારો થયા છે. આર્થિક સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉર્જા સ્થિતિસ્થાપકતા, એના પર સંયુક્ત જાહેરાતો કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર્સ અને ટેકનોલોજી. સપ્લાય ચેનને મજબૂત કરવા સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજો એના ક્ષેત્રમાં સહયોગ વધારવામાં આવશે. 1000 બાયોગેસ પ્લાન્ટ. ભારતમાં અંદાજે 1000 બાયોગેસ અને જૈવિક ખાતર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જે સરકારના ગોબર ધન ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ ધન આ અભિયાનને વેગ આપશે. સંરક્ષણ સહયોગ. બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં 2+2 મંત્રી સ્તરીય સંવાદ યોજાવાનો છે. ભારતની મહાસાગર એટલે મેરીટાઈમ હેડ્સ ફોર એક્ટિવ સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજન આજે પહેલ અને જાપાનની FOIP ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિક વિઝન સાથે દરિયાઈ સુરક્ષા વધારવા સંમતિ થઈ છે. તો એ પણ યાદ રાખજો. અહીંયા ગોબરધનની વાત કરી. ગોબરધન બરાબર. ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ ખબર છે ક્યારે લોન્ચ થયું હતું? જાપાનની વાત કરીએ, કેપિટલ ટોક્યો છે અને કરન્સી જાપાની યેન છે. અને ઉગતા સૂરજનો દેશ કહેવાય છે. ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ આપણે એના પાસેના જોડે કરી. 7મી આવૃત્તિ ઉત્તરાખંડના ચોબાટિયા ખાતે.
તો એ પણ યાદ રાખજો. શિંકાનસેન કરીને જાપાનીઝ ટેકનોલોજી છે ટ્રેનની, એ ટ્રેન આપણે ભારતમાં બુલેટ ટ્રેન તરીકે પ્રથમ ભારતની બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે. રિસન્ટલી જાપાને પેસેન્જર ટ્રેનને કાર્ગો ટ્રેનમાં કન્વર્ટ કરી હતી, તો એના વિશે પણ આપણે ભણ્યા હતા. તો એ પણ બાબત યાદ રાખજો. આગળ વધીએ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી એક જ ટેસ્ટ હતી, એમાં ઇંગ્લેન્ડને 270 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. લોર્ડ્સના મેદાન પર રમાયેલી આ સર્વપ્રથમ મહિલા ટેસ્ટ મેચ હતી, જેમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 457 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ઇંગ્લેન્ડની ટીમ મેચના અંતિમ દિવસે 186 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. આ જીત સાથે ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડની ધરતી પર પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારતે પોતાની છેલ્લી 11 ટેસ્ટ મેચોમાંથી 7 જીત મેળવી છે. રેડ બોલ ક્રિકેટમાં પોતાનું પ્રભુત્વ મજબૂત કર્યું છે. મહિલા ક્રિકેટની વાત આવી તો તમને ખબર હશે કે રિસન્ટલી ભણ્યા કે વુમન્સ T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિનર કોણ હતું? ઓસ્ટ્રેલિયા 7મી વાર જીત્યું અને ઇંગ્લેન્ડ રનર રહ્યું. તમારા માટે પ્રશ્ન કે એનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં જાહેર થયેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન 2023-24ના અહેવાલ મુજબ ઉચ્ચ શિક્ષણમાં કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે તમિલનાડુ. શું આવશે? તમિલનાડુ. તો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અહેવાલ 2023-24 અનુસાર તમિલનાડુએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ઉચ્ચ શિક્ષણમાં 52.3નો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો નોંધાવ્યો છે. આ સ્કોર સાથે તમિલનાડુ ભારતના તમામ રાજ્યોમાં નંબર 1 પર છે. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે શું? તો સત્તાવાર જે પણ વય જૂથ છે, અહીંયા સપોઝ 18 થી 23 વય જૂથ છે, તો એની કુલ ટકાવારી કેટલી છે? સપોઝ 100% છે, એમાંથી 18 થી 23 વર્ષના સપોઝ એવું કહીએ કે 18 થી લઈને 50 વર્ષ સુધીના જે લોકો છે એ લોકો ભણે છે, તો આપણે તો અહીંયા ખાલી 18 થી 23 ગણવાનું છે, બાકીના જે છે એને ના ગણી શકાય. તો 18 થી 23 વર્ષની ટકાવારીમાં સપોઝ એક્ઝામ્પલ 30% લોકો છે, બરાબર, જેઓ હાયર સેકન્ડરી ભણ્યા છે, અને બાકીના 20% છે એ એવું કહી શકાય કે સપોઝ કે 24 થી લઈને 40 વર્ષના છે. તો અહીંયા જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 30% જ ગણાશે, આ 20% નહીં ગણાય, કેમ કે સત્તાવાર વય જૂથ કેટલી આપી છે? બરાબર, 18 થી 23. તો સત્તાવાર વય જૂથના કુલ વસ્તીના ટકાવારી તરીકે ચોક્કસ શિક્ષણના સ્તરમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને GER કહેવામાં આવે છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે 18 થી 23 વર્ષનું વય જૂથ છે. રાષ્ટ્રીય સરેરાશ સામે સરખામણી 2023-24માં તમિલનાડુને 52.3%નો GER, રાષ્ટ્રીય સરેરાશ 30 કરતાં વધારે છે. ભારતનું રાષ્ટ્રીય સરેરાશ 30% છે. જાતિ આધારિત જોઈએ ને આંકડાઓ, તો મહિલાઓમાં 53.1%, મહિલાઓ પુરુષો કરતાં આગળ છે, પુરુષોમાં 51.6% છે. છેલ્લા 3 વર્ષથી પુરુષો કરતાં મહિલાઓ એની નોંધણીનો દર વધ્યો છે. શિક્ષકોની વાત કરીએ 23-24માં તમિલનાડુમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 2,18,656 ફેકલ્ટી સભ્યો કાર્યરત હતા, જે ભારતના કુલ શિક્ષણ સ્ટાફના 12.6% જેટલો હિસ્સો ધરાવે છે. ઓકે, તમિલનાડુની વાત કરીએ કે એનું કેપિટલ ચેન્નઈ છે. એના જે ગવર્નર છે એ રાજેન્દ્ર અર્લેકર છે, કેમ કે એમને વધારાનો ચાર્જ આપ્યો છે. રાજેન્દ્ર અર્લેકર કેરળના ગવર્નર છે. એના CM નવા બન્યા છે, ખબર છે ને? પોલીસ એક્ટર હતા અને એક્ટરમાંથી તેઓ બની ગયા છે CM. વૈભવ સૂર્યવંશી ભારત માટે ડેબ્યુ કરનાર સૌથી યુવા ખેલાડી. એકચ્યુઅલી આ ટોપિક આપણે થોડો મિસ થઈ ગયો હતો. પહેલાં આપણે ભણ્યા હતા જ્યારે એનું નામ દાખલ કરવામાં આવ્યું હતું કે આ સૌથી નાની વયે ભારતમાંથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કરશે
અને હવે તો કરી લીધું છે 4 જુલાઈએ. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડની સામે, યાદ રાખજો, બીજી T20 મેચમાં ડેબ્યુ કરીને ઇતિહાસ રચ્યો. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પુરુષ હોય કે મહિલા બંનેમાં રમનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે. વય અને ડેબ્યુ. વૈભવ સૂર્યવંશી માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર પોતાનું ડેબ્યુ કર્યું. તિલક વર્માની ડેબ્યુ કેપ તેમણે સોંપી હતી. જૂના રેકોર્ડ તૂટ્યા. એમને સચિન તેંડુલકર 16 વર્ષ 205 દિવસ, શેફાલી વર્મા 15 વર્ષ 239, આ બંનેનો રેકોર્ડ તોડ્યો. બરાબર છે. વૈશ્વિક. વૈભવ ભારતનો સૌથી યુવા ખેલાડી છે. વિશ્વમાં રેકોર્ડની જર્સી રેકોર્ડ છે ને એ જર્સીની મહિલા જ ક્રિકેટર છે, નિયા ચાર્લોટ ગ્રેગ. 11 વર્ષ અને 40 દિવસે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. જોરદાર કહેવાય ને. પુરુષ ક્રિકેટની અંદર મારિયન ગેરાસિન 14 વર્ષ અને 16 દિવસ. ઓકે. તમને ખબર છે 2027ની અંદર ઓડીઆઈ મેન્સ વર્લ્ડ કપ યોજાવાનો છે. કઈ જગ્યાએ, કયા દેશમાં, તમે જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે? 4.5. યુરિયા કયા પ્રકારનું ખાતર છે? નાઇટ્રોજિનિયસ. ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર તો સોડિયમ બાયકાર્બોનેટ. 1 ઘન મીટર બરાબર 1 કિલો મીટર, સોરી 1 કિલો લીટર આના આવશે. મૂળ કાપી નાખનાર કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરાય છે? તો ક્લોરોપાયરીફોસ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી? તો વિઠ્ઠલભાઈ પટેલ. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ ગાંધીજીના કયા તબક્કાને રજૂ કરે છે? તો ગાંધીજીના આફ્રિકાના વાસને. સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી હતી? તો મણિશંકર કિકાણી. સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચે પૈકી કયું હતું? મંડલ. જૂનાગઢમાં બાહુદ્દીનનો મકબરો આવેલો છે. બાહુદ્દીન હતો કોણ? જૂનાગઢનો વઝીર હતો. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલમાં સફાઈ ઝુંબેશ કઈ તારીખ દરમિયાન ચલાવવામાં આવી? 1 થી 7 જુલાઈ. હેપી સિટી ઇન્ડેક્સ 2026માં કયું ભારતીય શહેર વૈશ્વિક સ્તરે ટોપ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર શહેર છે? જયપુર 6ઠ્ઠા નંબર પર. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં જે જીઆઈ ટેગ મળ્યા છે, છેલ્લે એક પટારીને મળ્યો હતો, રાજકોટ જિલ્લાના જસદણની પટારી. સેકન્ડ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 12 ઓગસ્ટ. 12મી ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ પણ છે. ત્રીજો પ્રશ્ન, વાયુસેનાના વાઇસ ચીફ રિસન્ટલી નવા બન્યા, કોણ આવ્યું છે? આશુતોષ દીક્ષિત. ચોથો પ્રશ્ન, ગોબર્ધન આ ઇનિશિયેટિવ પહેલ ક્યારે લોન્ચ થયું? તો 2018માં 30 એપ્રિલ. પાંચમો પ્રશ્ન કે વુમન્સ T20 વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, તમિલનાડુના સીએમનું નામ શું છે? તો વિજય જોસેફ થલાપતિ. અને 7મા નંબરનો પ્રશ્ન, વન ડે ઇન્ટરનેશનલ ઓડીઆઈ મેન્સ વર્લ્ડ કપ 2027નું આયોજન ક્યાં થશે? એક તો દક્ષિણ આફ્રિકા આવશે, બીજું આવશે ઝિમ્બાબ્વે, અને ત્રીજું છે નામીબિયા. નાઇજીરિયા નહીં હો, નામીબિયા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં જુલાઈ 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 કલાકમાં કેટલા લાખ વૃક્ષો વાવી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? સેકન્ડ, તાજેતરમાં ભારતીય નૌકાદળના ઈસ્ટર્ન ફ્લીટમાં સામેલ કરાયેલું INS મહેન્દ્રગિરી કયા પ્રોજેક્ટ અંતર્ગત બનેલું જહાજ છે? જવાબ તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.